નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાની. આ એક નાનકડી વાર્તા આપણા જીવનની અંદર એક ખૂબ મજાની વાત તમને શીખવી જશે એની ચોક્કસ ખાતરી આપું છું. એક ખૂબ સુંદર મજાની વાત છે કે એક વખત નદી અને સમુદ્રની વચ્ચે વાતચીત થઈ રહી હતી અને નદીએ સમુદ્રને કહ્યું કે મારી અંદર તો એટલી બધી તાકાત છે, મારા પૂરની અંદર, મારા પાણીના વહેણની અંદર એટલી બધી અદ્ભુત તાકાત છે કે હું વૃક્ષને, પહાડોને, એની ઉપર ઊભેલા કેટલા બધા ઊંચા લાંબા લાંબા વૃક્ષોને આ બધાને હું ખેંચીને મારી તરફ આકર્ષીને તમારી અંદર ભેળવી શકું છું. કહો જોઈએ તમારા માટે શું લાવી શકું? અને ત્યારે સમુદ્રને બરાબર સમજાઈ ગયું કે નદીને પોતાની શક્તિઓ ઉપર અભિમાન આવી ગયું છે. અને ત્યારે સમુદ્રએ ખૂબ સુંદર મજાની વાત કરી, નદી તારી પાસે આ અદ્ભુત તાકાત છે એ વાત જાણીને મને ખૂબ આનંદ થયો, પરંતુ તું એમ કર, તું નાનકડા જે તણખા જે ઘાસના ઉગ્યા હોય ને, તું એને તોડીને લાવ, એને તું ખેંચીને મારી પાસે લાવ. અને ત્યારે તો નદી એવું કહે છે, બસ આટલું જ માંગવાનું? હું તો મોટા મોટા વૃક્ષોને પણ ઉખાડીને લાવી શકું છું, કોઈ ઘર છે, મકાન છે, આ બધું જ ઉખેડીને લાવી શકું છું, પરંતુ તમે માગ્યું તો એ નાનકડી એવી વાત માંગી, કંઈ વાંધો નહીં, જેવી આપની ઈચ્છા. અને એમ કરીને નદી પોતાના જે પ્રવાહ હોય એને પૂર જોશની અંદર જાય છે, ઘણા બધા પ્રયત્નો કરે છે, 1 વાર 2 વાર 3 વાર 5 વાર, પરંતુ એ જમીનની સાથે જો જોડાયેલું નાનું નાનું ઘાસ છે, જે તણખલાઓ છે લીલા ઘાસના, એ ત્યાંથી હલતા નથી અને નદીને વિલા મોઢે ત્યાંથી પરત આવવું પડે છે. એ સમુદ્રની પાસે આવે છે અને સમુદ્રને કહે છે કે મારી અંદર ખૂબ તાકાત છે કે હું ઘરને, મકાનને, વૃક્ષોને, આસપાસ કેટલી બધી વસ્તુઓ છે એને ખેંચીને તમારા સુધી લાવી શકું છું, કેટલું હેવી લાકડું હોય ને એને પણ હું ઉખાડીને મારા પ્રવાહની અંદર લાવી શકું છું. તો આ તણખલાઓ, આ ઘાસ મારાથી આવ્યું કેમ નહીં? આનો જવાબ છે તમારી પાસે. અને ત્યારે સમુદ્ર ખૂબ મજાની વાત કરે છે કે એ ઘાસ જમીનની સાથે જોડાયેલું છે અને એની અંદર વિનમ્રતા છે. જ્યારે જ્યારે તું એમને ઉખેડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ઝૂકી જાય છે અને એટલા માટે એ બચી જાય છે. આ વાતના માધ્યમથી આપણા જીવનની અંદર પણ આ એક વાત શીખીએ કે જ્યારે પ્રચંડ આવે, આંધી, તુફાન અને કોઈ એવી ઘટનાઓ આવે કે જેની સામે ઝૂકી જવામાં મજા છે, તો ઉખડશો નહીં. બાકી આ આંધી, આ તુફાન તમને તમારા જળથી, તમારા મૂળથી તમને ઉખેડીને ક્યાંય સમુદ્રમાં ફેંકી દેશે ને એની વાર નહીં લાગે. બહુ મજાની વાત છે કે તમારી અંદર આવેલો અહંકાર છે ને એ તમને ફરિશ્તા હોય ને એમાંથી એક સાધારણ મનુષ્ય બનાવી દે છે, અને તમારી અંદર રહેલી વિનમ્રતા છે ને એ તમે સાધારણ મનુષ્ય હોય ને તો પણ તમને ફરિશ્તો બનાવી દે છે. આવો અહંકારનો ત્યાગ કરી મૂળની સાથે જોડાયેલા રહીએ અને ક્યારેક સમસ્યાઓની સામે કદાચ પીછેહટ કરવી પડે ને તો સદાયની માટે તત્પર રહીએ, કારણ કે સિંહ જ્યારે છલાંગ મારે છે ને ત્યારે 2 કદમ પાછળ જાય છે અને પછી વધારે ગતિથી એ છલાંગ મારે છે, કારણ કે એને વધારે લાંબી છલાંગ ભરવી છે. તમારે મારે જો જીવનની અંદર લાંબી છલાંગ ભરવી હશે તો ક્યારેક પીછેહટ કરવી પડશે અને એની અંદર બિલકુલ નાનપ ન અનુભવશો ને તો મજા છે. અંકિતાની વાતો.